નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશલ મહેતા વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. સ્નેહીઓ અને મિત્રો, આ છે ડૉક્ટર પંકજ જોશી, આપણા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને અવકાશી વિચારક. બ્રહ્માંડ દર્શનના એમના મજેદાર પુસ્તકની પ્રસ્તાવનામાં કાંતિ શાહે લખ્યું છે કે એક શીખેલા સમજના જણની આંગળીએ બ્રહ્માંડની વિચાર યાત્રા. તો એ શીખેલા સમજના જણ એટલે પંકજ જોશી. એ આજે આપણને એમની યાત્રાએ લઈ જવાના છે. એ યાત્રા માત્ર આકાશની જ નથી, ત્યાં તો એ પોતે મંગળની જેમાં લાલચોળ ચમકે છે, પણ એ યાત્રા છે ઘણી બધી વસ્તુની. એક તો અલ્પવિરામ અને પૂર્ણવિરામ વચ્ચેનો સેતુ બાંધશે અને આપણને એની અંદર ક્યાંક બાંધી દેશે. એમની યાત્રા છે સમસ્ત વનરાઈની, આખી બધી ફળ ફૂલ અને જીવંત સૃષ્ટિની અને આપણી અંદરના આપણા પોતાના આંગણની. કારણ કે આખરે આ બધું પણ સમેટીને અંતરે તો અંતરમાં જ રમી અને વિરમી જાય છે ને. ખરેલા તારા અને ખોવાયેલા તારાનું શું થાય છે એ શોધવા માટે નીકળેલા અને હજી 57 વર્ષે પણ એ 10-12 કલાક સુધી કામ કરે છે એમની 8x8ની કોટડીમાં. એમની એક શોધ ફેબ્રુઆરી 2009ના સાયન્ટિફિક અમેરિકનમાં કવર સ્ટોરી તરીકે આવેલી. દુનિયાની 45 ભાષાઓના અગ્રણી વિજ્ઞાન મેગેઝિનોમાં એનો અનુવાદ થયો અને વૈજ્ઞાનિકોની દુનિયામાં ખળભળાટ મચી ગયો. વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોએ એમની ઉપર પત્રોની અને પ્રશ્નોની ઝડીઓ વરસાવી, પણ આપણે ત્યાંથી કોઈએ કાંઈ હજી સુધી પૂછાયું નથી. એનું કારણ છે કે આપણે બધા MBA છીએ ને, MBA, મને બધું આવડે, એટલે આપણે કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નથી. ગયા મહિને તાતા ઇન્સ્ટિટ્યૂટના 1200 વૈજ્ઞાનિકો, જેમાં એટમિક એનર્જીના, ઇસરોના અને તાતા રિસર્ચના સંચાલકો પણ હાજર હતા, એમણે કહ્યું, તમે વાંચી શકો છો ત્યાં, કે કોઈ પણ ભવિષ્યનું ભારત આમને યાદ રાખશે, બીજા કોઈને નહીં. અને આ સાયન્ટિફિક અમેરિકન જેની આપણે વાત કરી, તો એમણે એવું તો શું કર્યું છે કે આ બધું થયું. નામ પણ ન સાંભળ્યું હોય અને આજે નામ શેષ થઈ ગઈ હોય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું MSc અને ખોબા જેવડી ભાવનગર યુનિવર્સિટીનું ડૉક્ટરેટ, 27 વર્ષથી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં આજે સિનિયર પ્રોફેસર તરીકે પહોંચેલા. આમ તો અમેરિકા, બ્રિટન, સ્પેનમાં બધે બહુ જગ્યાએ જઈને ભણી આવ્યા, પણ ત્યાં બધે ભણવા કરતાં ભણાવ્યું વધારે. અને લખ્યું છે, કેટલું લખ્યું છે, કંઈ 10 તો ગ્રંથ લખ્યા હશે, 110 સંશોધન કર્યા અને 1110 પ્રવચન કર્યા હશે. આ 11મું. લાખનો આંકડો નહીં બોલું,
પણ નામ અને ઇનામ તો ઢગલા બંધ મેળવ્યા છે, અને એમાં લાખોની રકમ આવે તો આપણને કંઈ વાંધો નથી. આ સાયન્ટિફિક અમેરિકનની વાત મજાની છે. 25 તો એના તંત્રીઓ છે, અને પંકજ જોશી પાસે એમણે એકાદો લેખ માંગી લીધો. શું લખવું વિચાર કરતા અત્યાર સુધી એમ મનાતું કે સૂર્યથી પણ 100 ગણા મોટા તારાઓ જ્યારે એમની ચેતના ઓસરી જાય ત્યારે બળીને રાખ જેવા થઈ જાય અને આકાશના એક બ્લેક હોલમાં, કાળી કોટડીમાં છુપાઈ જાય. ત્યાં જઈ અને બળીને ટાંકણીના મથાળા જેવડા થઈ જાય. આટલો મોટો તારો ટાંકણી જેવડો, પણ એવું જો ટાંકણીનું માઠું કહો તો એ તો વૈજ્ઞાનિક ના લાગે. એટલે વિજ્ઞાનીઓએ આને માટે એક અઘરો શબ્દ શોધી કાઢ્યો છે, અને સિંગ્યુલારિટી કહેવાય. તો પેલો સિંગ્યુલારિટી થઈ જાય અને એ બળતો તારો ખોવાઈ જાય. પંકજ જોશીએ એનું એક નવું રહસ્ય બતાવ્યું. આ રહસ્ય ભવિષ્યમાં હજી કોઈ બીજું નવું ફેરફાર કરી શકશે, પણ આજે તો પંકજ જોશીનું રહસ્ય છે. એ કહે છે કે આવા અવકાશમાં કોઈ કાળી કોટડી છે જ નહીં, અને કદાચ હોય તો પણ એ ખરતા તારાની સળગતી આગમાં એની બધી જ દિવાલો બળીને ભસ્મીભૂત થઈ જાય. ખુલ્લા આકાશમાં આ રખડતા તારાના ગામા અને કામા કિરણો, એના રેડિયેશન, ગ્રેવિટેશન અને આપણા ટેન્શન, એ બધાથી શું થશે, આપણું શું થશે, એ આખી આ વાત, આ નેકેડ સિંગ્યુલારિટી, એટલે આ ખુલ્લા આકાશમાં આજે તારો રખડે છે, બ્લેક હોલ નથી માટે, તો એની આ નેકેડ સિંગ્યુલારિટીની વાત છે. સાયન્ટિફિક અમેરિકન માટે લખવા બેઠા, લખતા 6 મહિના થયા. બધા જ તંત્રીઓ વાંચવા બેઠા, એમને વાંચતા 9 મહિના થયા, અને 6 વખત તો લેખ સુધારા વધારા માટે આગળ પાછળ થયો. આખરે તંત્રીઓએ ઠરાવ્યું કે આવો લેખવેખ ચાલે નહીં. શું આવો લેખવેખ ચાલે નહીં? એને તો કવર સ્ટોરી કરવી જોઈએ, અને એટલે આમાં એક કવર સ્ટોરી તરીકે આવેલો. પણ પંકજ જોશીનું વિશ્વ એ તારા સૃષ્ટિમાં સમાઈ જતું નથી. એમનો પ્રયાસ તો બાકીની બધી જ સૃષ્ટિને એક સૂત્રે બાંધવાનો છે. એમની એક ખૂબી છે, કંઈ પણ શીખવાડે ત્યારે હસતા રમતા શીખવાડે. આ સિંગ્યુલારિટીની વાત આપણને સમજાવે તો કહે છે કે ગોળ દડો, રોટલી બાંધવાનો લોટનો પીંડ અને મેદુવડા, આ ત્રણે, એમાં દડાનું તો મધ્યબિંદુ એક જગ્યાએ નક્કી છે, લોટનું મધ્યબિંદુ ક્યાં હશે તે કાંઈ, કારણ કે બદલાતો રહે એનો આકાર, પણ બંનેનો આકાર સરખો, અને એટલે એ બંનેને સંકોચી અને સિંગ્યુલારિટી સુધી લઈ આવી શકાય. એટલે આપણને ટાંકણીના માથા જેવડી નાનકડી રોટલી કદાચ મળે, પણ મેદુવડાનું કેન્દ્ર ક્યાંય છે નહીં, અને એને કોઈ ઓળખી શકે નહીં. ન પંકજ જોશી ઓળખી શકે કે ના ઉડીપીવાળા ઓળખી શકે. કારણ એ છે કે એની અંદર નોચું મોટે કાણું છે. પંકજ જોશીનો વાંચન રસ 5-7 વર્ષની વયે શરૂ થયો. એક વખત કોઈને ત્યાં બેઠા બેઠા સસ્તા સાહિત્યના વાલ્મી રામાયણના 2 ગ્રંથો જોયા. એની લીટીએ લીટી અને પાને પાનું વાંચી ગયા, અને હવે લખે છે કે કવિ વાલ્મીકીના ભવ્ય વર્ણનો અને એમની વિશદ વાકછટાએ મને નવી દુનિયામાં લઈ ગયા. એની અસર નીચે મારું શબ્દભંડોળ વધી ગયું, અને રામાયણના પાત્રોને ઓળખીને ખ્યાલ આવ્યો કે આવી ભવ્ય શક્તિ અને સામર્થ્યવાળા ચરિત્રો પણ હોઈ શકે છે, હોય જ છે, આજે પણ મળે છે. અને એ એટલું જ નહીં, આગળ જઈને બ્રહ્માંડના નવા રહસ્યો ખોલવાનો પણ વાત કરે છે. આમે જોશી તો ખરા ને, એટલે કરશે જ આવું. 25 રહસ્યોની તો યાદી કરી છે એમણે, અને રહસ્યો ઉકેલવા એટલે કેટલું અઘરું કામ છે, પણ કેટલી નમ્રતાથી કહે છે. કોઈ મહાકાય મહેરામણમાં ઉપર તરતા જહાજની અંદર, એના ભોંયરામાં એક નાનકડું ટોપલાની અંદર એક બટેટું, અને એમાંથી એક તંતુ બહાર નીકળે અને એ મહાસાગરને તાગ મેળવવાનો પ્રયત્ન કરે, એના જેવું અઘરું આ કામ છે. પણ અઘરું કામ કોઈ કરશે તો એ કે એમની જેવા એમના મિત્રો જ કોઈક કરવાના છે. ગુજરાતીમાં બોલવાના અને લખવાના હિમાયતી. ગયા વર્ષે ચર્ચા છેડેલી નવનીત અને જન્મભૂમિમાં શું આપણે ગુજરાતી ખતમ કરવા નીકળ્યા છીએ? એમનું બ્રહ્માંડ નવનીતમાં તો આવે જ છે. દીકરી નુપુરને નિશાળમાં મરાઠી લેવાનું કહ્યું હતું કે ફ્રેન્ચ તો ગમે ત્યારે શીખી લેવાય દીકરી, અને દીકરી આજે તુકારામના અને મરાઠી બીજા ભજનો ગાય છે અને વાંચે પણ છે. પત્ની ડૉક્ટર દેવ્યાબેન, એક ઘરમાં 2 ડૉક્ટર છે. એ ગાંધી દર્શનમાં ઊંડા ઉતર્યા છે. ઊંડા ઉતર્યા તો ન કહેવાય, ઊંચે ચડ્યા એમ કહેવાય. અને જીવન દર્શનમાં પંકજ જોશીનો સાથ કરે છે. આખા એ પરિવારમાં પિતા શાંતિભાઈ અને એમાં અરુણાબેનની વારસો દેખાય છે. છેલ્લે
આપણા કવિ અને મકરંદ દવે, તત્વચિંતક અને એવા મકરંદ દવેની સાથે એ બ્રહ્માંડની અને સૃષ્ટિની અનંત વાતો કરતા. મકરંદભાઈ શ્રદ્ધાની અને પંકજભાઈ વિજ્ઞાનની, અને કલાકો સુધી એમની વાતો દિવસો સુધી ચાલતી. તો એ મકરંદભાઈને યાદ કરીને આપણે પંકજ જોશીને કહીએ કે ભઈલા, મન મારે ત્યારે ફરી આવજો, અને આવો ત્યારે બે ઘડી રોકાઈને આજના જેવી જ વાતો કરજો. આ પંકજ જોશી, આપણે એમને સાંભળીએ. મિત્રો, આજે રવિવારની શાંત સવારે આપ સૌને મળતા આનંદ થાય છે. શ્રીકાંત સાહેબ, અવિનાશભાઈ, કમલભાઈ, નૌશીલભાઈ, સુધાકરભાઈ અને અન્ય અનેક મિત્રો અહીંયા આવ્યા છે, અને આપણે એક અંતરંગ એક ફેમિલી, કુટુંબના એક દિવાનખાનામાં બેઠા હોઈએ અને વાતો કરતા હોઈએ એવા સ્પિરિટથી, એટલે કે એવા ભાવથી થોડીક વાતો કરવાનો પ્રયત્ન કરીશ. અલબત્ત સુધાકરભાઈનો આભાર માનવો જોઈએ. આટલી બધી એક ઊંચી જેને ઇન્ટ્રોડક્શન કહેવાય, કારણ કે આટલી ઇન્ટ્રોડક્શન પછી બોલવાનું કામ બહુ અઘરું હોય છે, કારણ કે શ્રોતાઓને એમ લાગે કે જે વક્તા છે એ આ ઇન્ટ્રોડક્શન પ્રમાણેનું કંઈ સ્તર એમનું બહુ લાગતું નથી. જો એવું થાય તો પછી એનો પ્રયત્ન જે છે એ પ્રકારનો એક આપણે કરવાનું રહે. પણ હું જે વિષય છે એને એક્ઝેક્ટલી વિષય પ્રમાણે જ જવાનો પ્રયત્ન કરીશ. અંતિમ પ્રવચન જ્યારે મને કમલભાઈ, અવિનાશભાઈ એ લોકો મિત્રોએ વાત કરી ત્યારે પહેલી નજરે જે મને એક ગમ્યો વિષય, ખૂબ જ ગમ્યો. અને ખરેખર આ એવી વાત છે કે આપણે દરરોજ સવારે વિચારવી જોઈએ, રોજ સવારે ને રોજ રાત્રે ને દિવસ દરમિયાન પણ. કારણ કે તો સાપેક્ષવાદ એ મારો આમ તો વિજ્ઞાનની અંદર એનો વિષય, અને સાપેક્ષવાદની જો વાત કરીએ તો એમાં અંતિમ શું અને શરૂઆતનું શું? કોઈ વસ્તુ અંતિમ નથી અને કોઈ વાત શરૂઆતની પણ નથી. એવું છે કે સાપેક્ષવાદની અંદર એક એવી વાત આવે છે, અને વાતની પણ આ વિજ્ઞાનની રીતે એક સાબિત થયેલો સિદ્ધાંત છે કે ટ્વિન પેરેડોક્સ એને કહેવાય છે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદની અંદર, કે જો તમારી ગતિ વિશેષ અને વિશેષ હોય, તમે વધુને વધુ ગતિથી જો જતા હો તો તમારી ઘડિયાળ ધીમી ચાલે. સમય જે છે એને ટાઈમ ડાયાલેશન કહેવાય છે, એટલે કે તમારો જે સમય છે ઓછો પસાર થાય. એટલે ટ્વિન પેરેડોક્સની અંદર, આઇન્સ્ટાઈનની ટ્વિન પેરેડોક્સમાં એમ વાત આવે છે કે પિતા અને પુત્ર હતા, અને પિતા છે એ પ્રકાશની ગતિએ જતું હોય એવું વિશેષ ગતિવાળું રોકેટ એમાં બેસીને બ્રહ્માંડની સફરે નીકળ્યા, અને પુત્ર છે એ પૃથ્વી ઉપર રહ્યો. એટલે પિતા આટલી ઝડપે મુસાફરી કરીને જ્યારે પાછા આવ્યા આખા બ્રહ્માંડની, ત્યારે પિતા એવા નવયુવાન હતા, અને પુત્રને દાઢી અને એ ઘરડો થઈ ગયેલો સાવ. કારણ કે એ પૃથ્વી પ્રમાણે એના વર્ષ ચાલતા હતા, જ્યારે પિતાના જે છે જે સમય છે એ આ એની વિશેષ ગતિને કારણે એનો સમય ટાઈમ ડાયાલેશન એટલે સમયનું વિલંબન એમનું થયેલું. ખેર, સમય એ સાપેક્ષ છે. સ્પેસ એટલે કે અવકાશ, જગ્યા એ સાપેક્ષ છે. એટલે આમ જોવા જાઓ તો બ્રહ્માંડની અંદર કંઈ અંતિમ નથી, અને કોઈ જ વસ્તુ છે એ શરૂઆતની નથી. એટલે છેલ્લું શું અને પહેલું શું એ વાત જે છે એ એક આપણે એમ કહી શકીએ કે કંઈ જ છેલ્લું એ નથી અને કંઈ જ પહેલું નથી. પણ છતાંય તે જે છે મારી દ્રષ્ટિએ બ્રહ્માંડની અંદર એ સતત અને ક્ષણે ક્ષણ એ ચમત્કાર છે. એક એક ઘટના, એક એક પળ, એક એક ક્ષણ મારી દ્રષ્ટિએ ચમત્કાર. જો તમારી દ્રષ્ટિ હોય એ જોવાની, તો એ ચમત્કારથી ઓછું કંઈ જ નથી.
આપણે ખરેખર આપણી માનસિક સ્થિતિ, માનસિક અવસ્થા સામાન્ય રીતે એવી કરીને બેઠા હોઈએ છીએ કે દોડતા હોઈએ છીએ કે ભાગતા હોઈએ છીએ કે જેથી આ ચમત્કારને જોવાની આપણી દ્રષ્ટિ ઘણું ખરું રહેતી નથી. ખરેખર તો આજે આપણે મળ્યા છીએ એ પણ એક રીતે એક મોટો ચમત્કાર જ છે. અને કેટલું સતત પરિવર્તન થાય છે એ એક બીજી જોવાની વાત છે. આપણે જ્યારે અંતિમની વાત કરીએ છીએ તો અંતિમને આ બધું આ એક શબ્દને દ્રષ્ટિમાં રાખીને હું આ કે શું અંતિમ અને શું શરૂઆત, કે એક ક્ષણ પહેલાં તમે જે હતા કે એક મિનિટ પહેલાં જે તમે હતા એ આજે તમે એ નથી. આજે તમારા એક મિનિટની અંદર, એ એક ક્ષણની અંદર પણ તમારા પોતાના શરીરની અંદર, તમારા મનની અંદર, તમારા અંતઃકરણની અંદર અનેક ફેરફારો એવા થયા છે કે જેની તમને કલ્પના પણ નથી. અનેક કોષ નવા બન્યા છે, અનેક કોષ છે એનું પરિવર્તન થયું છે. એટલે એક એક ક્ષણે માણસ છે એ પરિવર્તન પામે છે. માત્ર માણસ જ પરિવર્તન પામે છે એટલું જ નહીં, સમગ્ર સૃષ્ટિ, સમગ્ર ઘટનાઓ, સમગ્ર બ્રહ્માંડ એની અંદર આ પરિવર્તનનું સતત જે ચક્ર ચાલતું હોય છે. તો એ અંતિમ અને એ શરૂઆત, એટલે આ પરિપ્રેક્ષ્યની અંદર, આ સાપેક્ષતાના જગતની અંદર, એ બધાની અંદર જો આપણે ફરી પાછું, હું ફિલોસોફીની વધારે વાત ન કરતા મારા એક્ઝેક્ટ વિષય ઉપર જો હું પાછો આવું, એ ખરેખર મારું આ અંતિમ પ્રવચન હોય તો મારે શું કહેવાનું હોય. એટલે આઈ વુડ લાઈક ટુ, મેં તમને કહ્યું એ પ્રમાણે હું એક્ઝેક્ટ આ વિષય વિશે કંઈક કહેવા માગું છું. અને એનું એક કારણ પણ છે, રહસ્ય પણ છે. હું તમને કહી દઉં કે આવું કહેવાની તક મને કોણ આપે? બીજી બધી વાતો, વિજ્ઞાનના પ્રવચનો ને અંતે ને એ તો બધું, તારાઓની વાત ને એ તો બધું ચાલ્યા જ કરે છે. અને ઘણી જગ્યાએ આ બધી વાત. પણ હવે આવું કે હું કહેવા જાઉં, ઘરમાં કોઈ સાંભળતું નથી. અહીંયા આટલા મિત્રો આવ્યા હોય ને અંતિમ વાત કંઈ કરવાની હોય ને બધા આવીને બેસે ને આમાં પાછું, એટલે એ તો બહુ સારું કહેવાય. એટલે એ માટે મારે આયોજકોનો ખાસ આભાર માનવો જોઈએ. પણ એ સાથે સાથે જ હું એક બીજી વાત કરીશ કે દરેક વિષય હોય છે એને માટે વિચારવાની જુદી જુદી દ્રષ્ટિ હોય છે. અને જુદી જુદી દ્રષ્ટિ એટલે એમાં સાચી દ્રષ્ટિ હોય, ખોટી દ્રષ્ટિ હોય, કલ્પનાવાળી દ્રષ્ટિ હોય, કંઈક વિતંડાવાદની દ્રષ્ટિ હોય, ઘણા લોકોને વિવાદ કરવાની દ્રષ્ટિ હોય. કંઈ પણ વાત હોય તો કંઈક જો વાતમાં ગરમી આવે તો મજા આવે એમ. એટલે આવી જુદી જુદી, એમ કે બધાની જુદી જુદી કંઈક અભિગમ અને એક પ્રકારની પદ્ધતિ હોય છે. પણ વિજ્ઞાનની પદ્ધતિ અને વિજ્ઞાન અને તત્વજ્ઞાન એ જુદા નથી. આ ખાસ એક કહેવાની વાત છે. આપણા સમાજમાં એમ કે વિજ્ઞાની કે પછી આજે તત્વજ્ઞાનની વાત, તો તત્વજ્ઞાનની વાત હોય તો એ અમુક રીતે આપણા લોકો વિચારવા મળે. વિજ્ઞાનની વાત હોય તો પણ મારે તમને એ ખાસ એક રસપ્રદ, તમને બધાને ગમે એવી મજાની વાત એ છે કે ફિઝિક્સ જે શબ્દ છે, એ ફિઝિક્સ એ શબ્દ છે એ જ કેવી રીતે ઉત્પન્ન થયો છે કે સૃષ્ટિનું જે મૂળ તત્વ એ શું હશે. ગ્રીક અને લેટિન એ ભાષાઓની અંદર ફિઝિક્સ એ શબ્દનો અર્થ એવો થતો કે સૃષ્ટિનું મૂળ જે તત્વ અથવા તો સત્વ, તો એને શોધવાની વાત એ ફિઝિક્સ એનું નામ હતું. તો એ જે વાત આવે તો ન્યૂટનની વાત મને યાદ આવ્યા વગર ન રહે. એ જમાનો એવો હતો. આજે શું છે કે બધી ટેકનોલોજી ને સાયન્સ ને એટલા ડિવિઝન થઈ ગયા છે ડૉક્ટરોની અંદર, તે આટલી સુપર સ્પેશિયાલિટીઝ ને આ ને તેને એ બધું. પણ એ જમાનાની અંદર જે વિજ્ઞાની હતું અને એ તત્વજ્ઞાની, એ બંને જુદા નહોતા ગણાતા. વિજ્ઞાન જે કરતું હોય એ પણ તત્વજ્ઞાનની જ શોધ કરે છે ખરેખર એવું ગણાતું. તો ન્યૂટનને કોઈક એમનું એક પ્રવચન હતું, એના અંતે કોઈ સન્નારી આવ્યા અને એમણે પૂછ્યું કે આત્માના અસ્તિત્વ વિશે આપ શું માનો છો? તો ન્યૂટને એમ જવાબ આપ્યો એનો કે
માફ કરજો બેન, હું માત્ર પ્રાયોગિક તત્વજ્ઞાની છું. આઈ એમ એન એક્સપેરિમેન્ટલ ફિલોસોફર. હું ફિલોસોફર ચોક્કસ છું, પણ આઈ એમ એન એક્સપેરિમેન્ટલ ફિલોસોફર. ન્યૂટનનું આમાં અહીંયા કહેવાનું એ હતું કે આત્મા અને પરમાત્માને એ ખાલી મોટી મોટી એક વાત કરવાનો વિષય નથી. જો તમે એ વાત કરવા ધારતા હો તો એ વસ્તુનો અનુભવ અથવા તો એનો પ્રયોગ, એ વસ્તુ જો ન હોય તો કેવળ વાતો તમે કરો ખાલી, અને પછી વેદાંતની વાતો કરો કે તત્વજ્ઞાનની વાત કરો અને તમને આમ આકાશમાં તમને ઉડાડી દે, એટલે ત્યાં સુધી એમ કે એનું વક્તૃત્વ. એટલે ન્યૂટને આ જવાબ આપ્યો કે હું પ્રાયોગિક તત્વજ્ઞાની છું. તો એ જ્યારે એ વાત આવે ત્યારે સૌથી પહેલાં તો અહીંયા આગળ આપણે જ્યારે અંતિમ પ્રવચનની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તો મને એ વાત કરવાનું મન થાય કે આટલા વિશાળ બ્રહ્માંડની અંદર આપણું પોતાનું સ્થાન શું? આપણે કોણ? આપણે ક્યાં? આપણને બધાને એક મનની અંદર સવારથી ઉઠીએ ત્યારથી એક વિચાર, જેવા ઉઠીએ એટલે કંઈક વિચાર આવે. કાલે આમ થયું હતું, આજે આમ કરવાનું છે, પહેલાંનું આમ, પહેલાંએ મને આમ કહ્યું હતું, મારે પહેલાંને આમ કહેવાનું છે. આ બધા એકદમ જેવા ઉઠીએ એટલે તમે વિચાર કરજો કે આજે મને શરૂઆતની જે હું ઉઠ્યો અને શરૂઆતની જે થોડીક ક્ષણો છે એમાં કેટલા વિચાર આવ્યા, શું વિચાર આવ્યા. અને એ ત્યાં સુધી કે મોટાભાગના લોકોને તો એના ઉપર કોઈ પોતાનો પેલો કંટ્રોલ કે એ સંયમ હોતો જ નથી. ઉઠે અને પ્રક્રિયાઓ ચાલુ થાય, શરીર પોતાનું કામ કરતું હોય ને મન પોતાનું કામ કરવા લાગે, અને શરીર એક બાજુએ જાય, મન બીજી બાજુએ જાય. તો અહીંયા એક સૌથી વધારે અગત્યની વાત, સમજવાની વાત એ કે આ બ્રહ્માંડની અંદર, આ વિશાળ સૃષ્ટિની અંદર, અને જેવી વિશાળ સૃષ્ટિ છે એવું જ પાછું સૂક્ષ્મ જગત છે. એક બાજુએ ગેલેક્સીઝ, તારાઓ, એ બધાનું બ્રહ્માંડ છે, અને બીજી બાજુએ સૂક્ષ્મ અણુ, પરમાણુ, એ બધાનું આખું એ બ્રહ્માંડ છે. તો એ વિશે, એની અંદર આપણે ક્યાં છીએ એટલું એક સમજવા પૂરતું જ હું તમને થોડુંક આજકાલ જે મોટા ટેલિસ્કોપ્સથી જે આપણને જે બ્રહ્માંડના ચિત્રો જોવા મળે છે એની વાત બતાવીશ. પણ એ 1 કે 3 કે 4 સ્લાઇડ્સ પૂરતું જ, કારણ કે મારે એક જ વાત કરવાની છે. આ સૂર્યગ્રહણ નો જે આખો તે પ્રસંગ છે એ તો તમે નામ એનો જે આખી ઘટના છે એ સાંભળી હશે. અને એ એક અદ્ભુત એવી ઘટના છે કે જે આપણને સૃષ્ટિની મહાકાય જે ઘટનાઓ છે એના તરફ આપણું ધ્યાન દોરી જાય છે. અને પ્રાચીન કાળથી આ યુરોપની એક પુસ્તકની અંદરનું એક આ ચિત્ર છે. તો પ્રાચીન કાળથી આની અંદર જે જિજ્ઞાસાઓ છે આપણી માણસની, એ હંમેશા સદૈવ જાગ્રત રહી છે. એક વાત સુધાકરભાઈ ઉલ્લેખ કર્યો કે મારી સરનેમ અટક જોશી, તો ગ્રહણ અને એની સાથે એ વાત થાય કે ગ્રહણ જ્યારે થાય ત્યારે સારું થાય, ખરાબ થાય, એના કેવા પરિણામો આવે. પણ બે સેનાઓ યુદ્ધ કરતી હતી, અને એ યુદ્ધ કરતા હતા ત્યારે અચાનક ખગ્રાસ ગ્રહણ થયું, અને ત્યારે એ લોકો ડરી ગયા કે આ તો કુદરત જે છે એ નારાજ થઈ છે. આપણે જે આટલા વર્ષોથી જે આ લડાઈ કરીએ છીએ, અને પછી એ લોકોએ અંદર તાત્કાલિક સંધિ કરી લીધી. આ સાચી બનેલી ઘટના છે અને ઇતિહાસની અંદર રેકોર્ડ થયેલી છે. અને એ લોકોએ સંધિ કરી લીધી. એટલું જ નહીં, પણ પરસ્પર એકબીજામાં લગ્ન અને છોકરા છોકરીઓનું આદાન પ્રદાન કરી અને પછી શાંતિથી રહેવા લાગ્યા. એટલે ગ્રહણની આ એક સારી અસર. પણ મારી મૂળ વાત ઉપર આવું તો મોટા ટેલિસ્કોપ્સ, એનાથી આપણે બ્રહ્માંડની અંદર દૂર દૂર નજર દોડાવતા થયા છીએ. અને એમાં આપણને અતિ વિશાળ જે બ્રહ્માંડની અંદર જે ઘટનાઓ બનતી હોય, આ એક તારાનો વિસ્ફોટ, મારો જે સાયન્ટિફિક અમેરિકનનો જે આર્ટિકલ છે એની અંદર આ બધી ઘટના વિશેની જ વાત છે. એ વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. તમને લોકોને ક્યારેક જો જિજ્ઞાસા થાય તો તમે ક્લિક કરી અને જોજો. આ પણ એક તારાનો
એક મહાવિસ્ફોટ છે. બરાબર દેખાય છે? ફોકસ થયેલું છે? ઓકે. અને આ એક બીજું આવું જ એક સ્પેસ ટેલિસ્કોપ છે, હબલ સ્પેસ ટેલિસ્કોપ છે, કે જે વાદળોને એ બધાથી ઉપર અવકાશની અંદર ચાલ્યું જાય છે. અને આ પણ એક બીજું પૃથ્વી ઉપરનું રેડિયો ટેલિસ્કોપ ડૉક્ટર ચંદ્રશેખર એમના નામ ઉપરથી, કે જેમની આ વખતે આપણે સેન્ટેનરી ઉજવી રહ્યા છીએ, તો ચંદ્રશેખરના નામ ઉપરથી પણ આ એક આવું સાધન. પણ આ બધા સાધનો બતાવવાનો એ કે આ આપણે બ્રહ્માંડ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છીએ, ડૉક્ટર ચંદ્રશેખર જેમની સેન્ટેનરી. હા, તો મારે જે મૂળ વાત કરવી હતી એ આ, કે આવા સાધનોથી જ્યારે આપણે બ્રહ્માંડની અંદર દ્રષ્ટિ દોડાવીએ છીએ ત્યારે, અને એ વખતે જે આપણે જોઈએ છીએ એ અતિ વિશાળકાય તારા વિશ્વો, ગેલેક્સીસ, જેને આપણે મિલ્કી વે અથવા તો આકાશ ગંગા જે આપણે કહીએ છીએ, એ આકાશ ગંગા એ પણ આવી જ એક ગેલેક્સી છે. એ એક ગેલેક્સીની અંદર 400 થી 500 અબજ જેટલા તારાઓ છે. આ એક જે ગેલેક્સી છે એની અંદર 400 થી 500 અબજ જેટલા તારાઓ છે. અને તમે જુઓ કે એના તમને આવી જ બીજી ગેલેક્સી છે કે એ ગેલેક્સીના આર્મ્સ એટલે ભુજાઓ, તો આપણો જે સૂર્ય છે એ આવી એક ભુજાની અંદર, મારી આંગળીનું આ નાનું ટપકું છે, અહીંયા આટલું ટપકું, એ એટલા ટપકાથી પણ નાનો, એટલા ટપકાથી પણ નાના કદનો એ આપણો સૂર્ય છે. એટલું આ જે આ એક આકાશ ગંગા છે એનું એટલું અને એવું કદ છે, એમાં આપણો સૂર્ય, અને એ સૂર્ય આસપાસની આપણી ગ્રહમાળા, એ ગ્રહમાળાની અંદર પૃથ્વી, પૃથ્વીની અંદર ભારત દેશ, એની અંદર મુંબઈ, અને એમાં એસપી જૈન ઓડિટોરિયમ, અને એમાં આપણે બધા આજે બેઠા જે વાત કરીએ છીએ. આ આટલી અને એવી આ બ્રહ્માંડની અંદર આ બધી જે મેં તમને પહેલાં એક ગેલેક્સી બતાવી, એવી રીતે આ જે એક ગેલેક્સી બતાવી એવી અનેક ગેલેક્સીઓ, અને એનો હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી આજે ચિત્ર અને એનું એક પેલું આપણને એક વિઝન જે છે એ મળે છે. તો અત્યાર પૂરતી આ વાત પૂરી કરી અને ફરી આપણે જો આપણી મૂળ વાત ઉપર આવીએ તો આવી વિશાળ સૃષ્ટિની અંદર આપણું આજે આ સ્થાન. હવે એમાં તમે વિચાર કરો કે હું સાયન્ટિસ્ટ, અને મારું સાયન્ટિફિક અમેરિકનમાં આર્ટિકલ આવે, કવર સ્ટોરી આવી, વાહ, અને એમાં પછી સુધાકરભાઈ પછી આવી સરસ ઇન્ટ્રોડક્શન આપે, કે પછી અહીંયા વળી કોઈ વકીલ બેઠા હોય, કે કોઈ ડૉક્ટરો હોય, કે વળી કોઈ સ્થપતિ હોય, કે કોઈ આર્કિટેક્ટ, કે કોઈ બિલ્ડર, કે કોઈ, અને આપણને બધાને આપણો ઈગો કેટલો વહાલો હોય છે. યુ સી, આજે મારું સ્થાન, મારું નામ, બધી વાત હું કરું આજે, પણ જો સુધાકરભાઈ કંઈક ઓછું બોલે, જેટલું પેલું ન કીધું, મેં કહ્યું હતું પણ પેલું ઇન્ટ્રોડક્શનમાં આમ કહ્યું હોત તો, એમ કે તો જરાક ઠીક થાત એમ. તો વાત મૂળ એ કરવાની કે એ બધાનું જે છે આખું એ સ્થાન, આ આખું એ બ્રહ્માંડ, એની અંદર હવે એટલે ઘરમાં ચાલતી કીડી એ રીતે કદાચ મોટી હશે. આ જે બ્રહ્માંડની અંદર જે આપણું સ્થાન છે, હવે એની અંદર જ્યારે આપણે આ વાત કરીએ ત્યારે વળી પાછું જ્યારે અંતિમ આ શબ્દની આપણે વાત લાવીએ, અંતિમ એ શબ્દની આ વાત લાવીએ, ત્યારે આ વિશાળ બ્રહ્માંડના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે આપણી જાતને જોઈએ ત્યારે આપણને ખરેખર વિચાર આવે કે તો પછી આપણા અસ્તિત્વનો અર્થ શું? જો આ બ્રહ્માંડ, આટલી આ સમગ્ર સૃષ્ટિ, 400 થી 500 અબજ તારાઓ, એટલી એ એક ગેલેક્સીની અંદર, એ એક તારા વિશ્વમાં, અને આવા પાછા અબજો તારા વિશ્વો, અને આ બધી કલ્પનાની વાત નથી. આ બધી આજે આ સ્લાઇડ બતાવવાનો આજે અર્થ એ જ છે કે જરૂર એ છે કે આ બધી જે છે એ કલ્પનાની વાત નથી. આજે આ બધી વાત છે હકીકતની વાત બનતી જાય છે, અને એક રીતે એ બહુ મજાની વાત છે કે તમે MBA થાવ, કે તમે પછી કોઈ કોર્પોરેશનમાં નોકરી મેળવો,
અને એટલે એ જીવનની સાર્થકતા. વાહ, 1 લાખ રૂપિયાનો પગાર, પ્લેસમેન્ટ્સ ગોઠવાઈ ગયા જીવનની અંદર, બધું મુંબઈમાં ફ્લેટ, કયા ફ્લેટ, ક્યાં ફ્લેટ લીધો, આ તે, કેટલા બધા બિઝી હોઈએ છીએ આપણે. ખરેખર તમે વિચાર કરો કે તમે કેટલા સતત રીતે રોકાયેલા હો છો, માનસિક રીતે, શારીરિક રીતે, દરેક પેલાની અંદર સતત રીતે તમે કેટલા, યુ આર કોન્સ્ટન્ટલી બિઝી, એજિટેટેડ ઇવન ટુ એન એક્સટેન્ટ, ઉત્તેજિત અવસ્થાની અંદર પણ. તો એમાં આપણે જો અંતિમની વાત કરીએ કે પ્રથમની વાત કરીએ, શરૂઆતની વાત કરીએ કે હું શું હતો, આપણે બધા જ જ્યારે આપણું પ્રથમ પેલું, ત્યારે આપણે શું હતા, વોટ વેર વી, અને એમાંથી આપણે આજે અહીંયા છીએ તો છીએ, પણ કાલ સવારે ક્યાં હશું, હુ નોઝ. તો એ સંદર્ભની અંદર જ્યારે આપણે અંતિમ વિશાળ પરિપ્રેક્ષ્યની વાત કરીએ ત્યારે ચોક્કસ રીતે વ્યક્તિ માત્રને બહુ જ સાદી ભાષામાં વાત કરું તો એટલો પ્રશ્ન અવશ્ય થવાનો કે જીવન શેને માટે છે અને જીવનમાં શું મેળવવાનું છે. પછી તમે સમાજ સેવાની વાત કરતા હો કે પછી તમે લેખક થઈ જાઓ કે કવિતા સાહેબે શરૂઆતની અંદર વાત કરી હતી, જન્મદિવસ આજે કંઈક સરસ પ્રસંગ છે, કે પુસ્તકો તમારા પ્રકાશિત કરો, આ બધું કરો, બરાબર, પણ વળી પાછો એ પ્રશ્ન થવાનો જ છે. આજે નોકરી કરી લીધી, પૈસા 1 કરોડનું બેંક બેલેન્સ કરી લીધું, જમા કરાવી દીધું, પગાર ચેક બધા જમા થયા કરે, બધું વ્યવસ્થિત રીતે બધા જુદા જુદા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કેટલા કરવું તો પડે જ ને, એમ કે એ તો પહેલું કરવું પડે. આવું મને પહેલાં કહેવામાં આવતું. જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે વિજ્ઞાનની વાત કરતો ત્યારે મને વડીલ મિત્રો છે એવું કહેતા કે મોટો થાઈશ ત્યારે ડાપણ આવશે તને અત્યારે અક્કલ નથી, એટલે તું પૈસા એટલે શું એ તને સમજણ પડતી નથી, પછી તને ખબર પડશે કે પૈસાની કેટલી બધી જરૂર છે. એટલે હું જે મારું કામ કરવાનું હતું એ કરતો હતો, અને પછી હું એમને એમ, એટલો કોન્ફિડન્સ તો મને હતો જ, આત્મવિશ્વાસ તો હતો જ, એટલે હું કહેતો એમને કે એ તો આપણે પછી મળશું 10 વર્ષ પછી તો વાત કરશું, કે તમે સાચા કે હું સાચો, કે સાચા ખોટાની વાત જવા દઈએ. તોય તે હું એ વખતે એમના સાથે મારે એમ વાત થતી કે ભાઈ 1 લાખ રૂપિયાનો પગાર એ મારા જીવનનું ધ્યેય મારે નથી રાખવું. મારા પિતાશ્રી છે સ્વાતંત્ર્ય સેનાની હતા અને પછી એડવોકેટ વકીલ છે, અને ત્યાં ભાવનગરમાં અમારી ઓફિસ છે, ને એમનું એટલે હવે એકનો એક છોકરો હોય, નાની બેન છે સોનલ, એ દિલ્હી છે, તો એ એમ કે સ્વાભાવિક રીતે હજી ઓફિસ સંભાળી લેવાની હોય ને, નહીં તો પછી કોણ બધું એમ કે આ તે સંભાળે આ તે. પણ મારે જે કરવાનું હતું ત્યારે એ આ જે પ્રશ્ન છે, એટલે જ મેં ખરેખર આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું મિત્રોનો, કે આવી વાત કરવાની તક મને ક્યાં મળે. કારણ કે આ વિષય માટે જ તમે એ વિષય આપીને આમંત્રણ આપો. પછી તો એ વખતે પણ હું એ વિચાર ચોક્કસ કરતો હતો કે ખરેખર તો હું વિદ્યાર્થી હતો, જ્યારે SSCની અંદર મેટ્રિક ભણતો હતો ત્યારે જ મને એ વિચાર આવેલો કે તો પછી જીવનમાં શેને માટે અને જીવનમાં મેળવવાનું શું. તો આ પણ એક સંશોધનનો વિષય છે. આ એક એવો વિષય નથી કે જે આપણે એમ કે એક પ્રવચન કે એક સામાન્ય વિચાર કરીએ કે એ એક, કારણ કે જીવન એટલું બધું ઝડપી છે. આપણા શાસ્ત્રોની અંદર જો વાત કરીએ ને તો એને માયા કહી છે, માયાનો પ્રવાહ. તો એ માયાનો પ્રવાહ છે એ એટલો બધો જેને કહેવાય પ્રબળ છે, એટલો બધો ગાડરિયો પ્રવાહ ચાલે છે કે ભલભલા, જેને શાસ્ત્રો એવું પણ કહ્યું છે કે ઋષિમુનિઓ પણ વિચલિત થઈ જાય છે એની અંદર. તો એની અંદર સ્થિરતા, એક ક્ષણની પણ સ્થિરતા મેળવીને
બેસવું, શાંત થવું. તમે બેઠા હો તો તરત કોઈ એમ પૂછશે કે કંઈ કરતા નથી, બેઠા છો. કંઈ કરવાનું નહીં, કંઈ એમ કામ કરવું જોઈએ કે બેસવું. પણ શાંત થઈને બેસવું એનાથી મોટું એક કામ નથી. શાંત થઈને જો બેસી શકો, તમે 5 મિનિટ પણ જો શાંત થઈને જો બેસી શકો, તો અમારા વિજ્ઞાનની અંદર એક બહુ મોટી વાત આવે છે કે વેક્યુમ જે છે, એટલે કે જે શૂન્યાવકાશ, એ શૂન્યાવકાશ એ પણ ખરેખર શૂન્ય નથી. એની અંદર ભલે હવા ન હોય, હવાના પરમાણુ ન હોય, પણ વેક્યુમ એનર્જી ડેન્સિટી છે. એની અંદર પણ શક્તિનું એક સ્વરૂપ છુપાયેલું છે. શૂન્યાવકાશની અંદર પણ એક શક્તિ છુપાયેલી છે. અને એનો એક બહુ જ સરસ પ્રયોગ એન્ડરસન નામના વિજ્ઞાનીએ કર્યો. એ પ્રયોગ એણે એવો કર્યો કે શૂન્યાવકાશ હતું, એક વેક્યુમ ચેમ્બર હતી, એની અંદર હવા નહીં, કંઈ નહીં. પણ એણે એટલું જ કામ કર્યું કે એની અંદરથી એણે બહારથી 2 ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ એણે એકદમ પ્રબળ રીતે એની ઇલેક્ટ્રિક ફિલ્ડની ઘનતા વધારી. એટલે આપણી દ્રષ્ટિએ તો અંદરનું શૂન્યાવકાશ જ છે, અંદર હવા કે કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ નથી. જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે છે એ તો શક્તિ છે. તો એણે ચુંબકીય ક્ષેત્રો એવા વધાર્યા અને એક કક્ષા સુધી લઈ ગયા જ્યારે એ એન્ડરસન, ત્યારે એવું થયું કે અચાનક જ એની અંદરથી પાર્ટિકલ્સ ક્રિએટ થયા, જેને આપણે દ્રવ્ય તરીકે જાણીએ અને સમજીએ છીએ. એ દ્રવ્ય એની અંદર પેદા થયું. તો દ્રવ્ય ક્યાંથી પેદા થયું? એ શક્તિમાંથી દ્રવ્ય પેદા થયું. શક્તિમાંથી દ્રવ્ય પેદા થયું. અને વળી પાછું જે દ્રવ્ય છે એનું જ્યારે વિભંજન થાય ત્યારે શક્તિ પેદા થાય છે. સૂર્ય છે એનું ખેર હું તમને વધારે આમાં પેલામાં લઈ જવા નથી માગતો, કારણ કે મારે મૂળ વિષય ઉપર જ રહેવું છે. પણ મારી વાતમાં હું જે જાણતો હોય એ તો સ્વાભાવિક રીતે વાત આવે જ. તો સૂર્ય જે છે એની અંદર પણ આખો એ જે સૂર્ય છે હાઇડ્રોજન વાયુનો મોટો ગોળો છે. આ પૃથ્વી જેવો સોલિડ નથી સૂર્ય, એ એક હાઇડ્રોજન વાયુનો મોટો ગોળો છે. તો એ હાઇડ્રોજન વાયુનો આખો જે ગોળો છે, તો એની અંદર હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા થાય છે અને એમાંથી હિલિયમ બને છે. એ હિલિયમ છે એ વળી એના પરમાણુઓ ભેગા થાય છે અને એ હિલિયમમાંથી કાર્બન બને છે. કાર્બનમાંથી પછી બીજા નિકલ, આ તે ને છેવટે લોખંડ બને છે એની અંદર. એટલે આ બધું જે તારો છે, આકાશના જે તારાઓ છે, એ પણ મોટા રસોઈખાના છે જેની અંદર બધી ધાતુઓ બને છે. પછી એ તારાઓ, એ જે તારો છે, આજે હું એ વિષય ઉપર વાત કરવા નથી, આ પછી સાયન્ટિફિક અમેરિકનની જે વાત કરી એની અંદર તારાના વિસ્ફોટની ખરેખર વાત છે. શ્રીકાંત સાહેબ જો કોઈ દિવસ એમને જો રસ પડે તો એ પણ વાત કરતા મને આનંદ થશે. એસપી જૈન કે એ રીતે એમના અમારે વાત થયેલી એના અંગે કે વિદ્યાર્થીઓને એ બધામાં ઘણો બધો રસ હોય છે. તો આ જે તારાઓ છે એમનો છેવટે વિસ્ફોટ થાય છે એમનું જીવન જ્યારે પૂરું થાય ત્યારે. અને એ જે આ એલિમેન્ટ્સ જે બધા બન્યા, એ એલિમેન્ટ્સ છે બધા, એ પછી આખા બ્રહ્માંડમાં ફેંકાય છે. એટલે આજે તમારા અને મારા શરીરની અંદર જે તત્વો જે છે એ બધા તત્વો પૃથ્વીમાંથી બન્યા. પણ પૃથ્વી જે છે એ એક મોટા સૂર્યની જ્યારે રચના થઈ ત્યારે એની આજુબાજુ જે નેબ્યુલા થઈ એની અંદરથી પૃથ્વીની રચના થઈ. અને જે સૂર્યની રચના થઈ ખરેખર એ પહેલાં એક મોલેક્યુલર ક્લાઉડ હતું. અને એ મોલેક્યુલર ક્લાઉડની અંદર કોઈ બહારના આવા વિસ્ફોટનો આંચકો લાગ્યો અને બીજા તત્વો ત્યાંથી આવ્યા. એટલે તમે અને હું આજે અહીંયા બેઠા છીએ, આપણા પોતાના શરીરના અંદર જે એલિમેન્ટ્સ અથવા તો જે તત્વો પડેલા છે એ કંઈક દૂર દૂરના બ્રહ્માંડમાંથી આવેલા છે. અને આ જે હું કહું છું એ કોઈ કલ્પના કથા નથી, કોઈ નવલકથા નથી. અને છતાં એ નવલકથાથી એ વધારે રોમાંચક વસ્તુ છે. અને એ સંદર્ભમાં જ્યારે તમે જ્યારે જોતા બ્રહ્માંડને કોઈક દિવસ શીખો કે વિચારો ત્યારે તમને ખરેખર એમ થાય કે વાહ, એમ કે કેટલી બધી અદ્ભુત સૃષ્ટિ. એક બાજુ મેં એવું કહ્યું હમણાં કે આપણું આ સૃષ્ટિની અંદર એમ કે શું સ્થાન, પણ બીજી બાજુ જો જોવા જઈએ તો આપણે શું નથી.
બીજી બાજુએ જોવા જઈએ તો આપણે શું નથી. અરે આપણી વાત તો જવા દો, તમે તમારા ઘરની અંદર કોઈ નાનકડું જીવાત કે કોઈ જીવજંતુ નીકળ્યું હોય ને તો 5 મિનિટ આ પ્રયોગ કરજો. આ બધી વિજ્ઞાનની વાત આવે એટલે પ્રયોગની, અને આ પ્રયોગ એટલે હું નાના છોકરાને જ કરવાનું કહું છું એવું નથી. નમ્ર ભાવ સાથે અહીંયા જે વયોવૃદ્ધ કોઈ સજ્જન બેઠા હોય તો એમને પણ મારી આ વિનંતી છે, અને વિનંતી સાથે કે 5 મિનિટ બીજા બધા કામ મૂકીને આ ચોમાસાની જે ઋતુ છે તો બહારથી કોઈ જીવજંતુ આવે છે, જસ્ટ એને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરજો. ક્યાં જાય છે, શું કરે છે, એક પછી એક એ શું એની પ્રવૃત્તિ છે. અને તમે જો એ જોશો, તમે જો કેરફુલી ધ્યાનપૂર્વક જોશો તો તમને 5 મિનિટની અંદર તો તમને એ અનુભવ થશે કે અરે આ આટલા સૂક્ષ્મ જંતુની અંદર પણ કેવી અદ્ભુત ચેતના છે. આ કેટલું અહીંથી અહીં આ કરે છે, આ કરે છે, આ કરે છે, આ કરે છે, અહીં જાય છે, ત્યાં જાય છે. તો આ આટલી જ ચેતનાની આખી જે પ્રક્રિયા છે, એટલે એક બાજુએ બ્રહ્માંડની અંદર તમે શું છો, કંઈ નથી, પણ બીજી બાજુએ જોવા જાઓ તો એક જંતુ માત્રની પણ જો વાત કરો તેની અંદર કેટલી અદ્ભુત ચેતના જે છે એ છુપાયેલી છે. અને આ કોઈ કલ્પનાની વાત નથી, આ તમે પોતે પ્રયોગ કરીને આ વસ્તુ છે એ જોઈ શકો એવી વાત, સાદા પ્રયોગની હું તમને આ વાત કરું છું કે એક અદ્ભુત અનુભવ અથવા તો ચમત્કાર. મેં જે શબ્દ વાપર્યો તમને એમ થાય કે આ એમ કે કેમ આવો શબ્દ વાપરવાની વાત થાય છે, પણ મને પોતાને તો આવા બધા જે અવલોકનો છે એને કારણે જ વધારે ને વધારે અભ્યાસ. તો આપણે જે વાત કરતા હતા એમાં એ વાતનો તંતુ આગળ ચલાવીએ તો મારી પોતાની ફ્રીડમ જે અહીંયા જે મને મળી છે, તો મેં પોતે તો એટલું વિચાર્યું. જો અંતિમ વાત જો કોઈ કરવાની હોય તો એમાં, અને જે વિચાર્યું મેં એ ઘણા બધા વર્ષો પહેલાં મેં વિચાર્યું છે કે આ પ્રવચનને માટે જ મેં કોઈ તૈયારી કરીને અહીંયા હું વાત કરું છું. એટલા માટે જ મેં શરૂઆતની અંદર જ એમ કહ્યું કે આપણે એક અંતરંગ અને એક સ્વાભાવિક વાત કરતા હોઈએ એ રીતે મારી વાત હું શેર. તો સૌથી પહેલી વાત તો એ આવે મારી દ્રષ્ટિએ કે આપણે અહીંયા પૃથ્વી ઉપર કે આ આપણે એક આપણા સંસારની અંદર કે આપણા કુટુંબમાં કે આપણા ગામમાં કે આપણા ફેમિલીમાં કે આવ્યા તો સૌથી પહેલું તો સુખ દુઃખનો અનુભવ એ તો આપણને માનવ માત્રને, જંતુ માત્રને એ થાય છે. અને આપણે ગમે તેટલા મોટા હોઈએ, ગમે તેટલા નાના હોઈએ, તોય તે આ બધા સુખ દુઃખના અનુભવ છે એ આપણને હંમેશા બધાને એક સમાન રીતે, એટલે જે જન્મ છે કે મૃત્યુ છે કે જે શરીરના જે પરિવર્તનો કે શરીરનું સુખ દુઃખ કે જે એનો વ્યાધિ કે પછી એની યોગ્ય સારી અવસ્થા, તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ જે શબ્દો છે એ માત્ર ચવાઈ ગયેલા અને ખોટા શબ્દો નથી, પણ આ બધા આપણે ક્ષણે ક્ષણે અનુભવતા. એટલે અને જેવું શરીરનું છે એવું જ મનનું છે. ભલે તમારી પાસે લાખો રૂપિયા હોય, તમારી પાસે કરોડો રૂપિયા હોય, તમારા પાસે મોટામાં મોટી પદવીઓ હોય દુનિયાની અંદર, સમાજની અંદર, તમે ચીફ મિનિસ્ટર હો કે પછી તમે મોટા મેનેજર હો કે તમે કોઈ 5, 10, 25 સંસ્થાઓની અંદર ટ્રસ્ટી હો કે સમાજમાં તમને હાર તોરા પહેરાવતા હોય કે પછી ન પહેરાવતા હોય, આ બધું હોવા છતાં તમારું મન છે, તમારું જે અંતઃકરણ છે એ પણ શરીરની જેમ જ સુખ દુઃખનો અનુભવ કરે છે. આરોગ્ય, તંદુરસ્તી એની અંદર પણ મન છે. કંઈક ઘટના બને એટલે આપણા ગુજરાતીમાં એ શબ્દ મન ખાટું થઈ ગયું અથવા તો મન પ્રસન્ન થઈ ગયું, આજે મજા આવી ગઈ. બસ કંઈક નાનકડી ઘટના બની ને એક સરસ કોઈએ વાત કરી કે કોઈએ સરસ એક પ્રેમનો શબ્દ કીધો અને મન પ્રસન્ન થઈ ગયું. અથવા તો એટલે આ મને આ વાત થઈને ઉમાશંકરનું કે માનવીના હૈયાને નંદવામાં વારસી અને પોચાશા હૈયાને પીંજવામાં, માફ કરજો એક્ઝેક્ટ મારા શબ્દો જો ન હોય તો પોચાશા હૈયાને પીંજાતા વારસી
અને રંજતાએ વારસી, એ પણ ઉમાશંકર વાત કરે છે. એટલે મારું કહેવાનું એ છે કે જે મન છે, તમારું અંતઃકરણ છે, એ તો શરીર કરતાં પણ વળી નાજુક છે. તમારું જે મન છે એ તો શરીર કરતાં નાજુક છે. એ તરત પ્રેમનો અનુભવ કરે છે, તરત ગુસ્સાનો અનુભવ કરે છે, અને આ બધામાં વળી પાછું સુખ દુઃખનો અનુભવ થાય છે. તો હું મારી જાતને પ્રશ્ન જો પૂછવાનો હોય તો મારી જાતને પ્રશ્ન એ પૂછું, મારે જો અંતિમ કોઈ વાત કરવાની હોય તો હું એ વાત કરું કે આ બધાથી પર અને આ બધાથી આપણે બહાર રહીને જો સ્થિર રહી શકીએ એવી કોઈ અવસ્થા ખરી? એ અવસ્થા હોય તો એનો અનુભવ કેવી રીતે થઈ શકે અને એની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે જો એ હોય તો? કારણ કે જન્મ મૃત્યુ અથવા તો આ જે મેં તમને વાત કરી એ કોઈ કલ્પનાની તો વાત છે નહીં. આ બધી તમારા ને મારા અનુભવની વાત છે, બરાબર? તો હવે એને બે વસ્તુ છે કે એક આંખ આડા કાન કરી દેવા, જે મોટા ભાગના આપણે એ કરતા હોઈએ છીએ. એટલા બધા બિઝી થઈ જતા હોઈએ છીએ આપણા રોજબરોજના કામમાં કે આ જે રિયાલિટી જે છે, કોસ્મોસ જે ચાલી રહ્યું છે કે થઈ રહેશે, એ તો હવે હજી વાર છે ને. એમ કે આ તો એ જ્યારે ક્રાઇસિસ આવશે ત્યારે દેખા જાયગા. અને પછી આ રીતે આપણે આપણી જાતને એક ડિસેપ્શન, સેલ્ફ ડિસેપ્શન હંમેશા ચાલ્યા કરતું હોય છે. તો આ દુઃખો જે છે અથવા તો જે સુખો છે તો એનાથી પર કોઈ અવસ્થા, અને ત્યારે પછી વાત એ આવે કે એવા કોઈ આનંદની પ્રાપ્તિ કે જે નિરાલંબ હોય, જે અખંડ હોય, જે અનંત હોય. અખંડ એટલે કે જેમાં બ્રેક્સ ન આવ્યા કરતા હોય. અહીંયા હું છું તો મને બહુ મજા આવી, મને બહાર ગયો અને મને કોઈ એ કંઈ ના તો પછી મારું મન અપસેટ થઈ જાય. તો જે ખંડિત ન થયા કરે એવો આનંદ કોઈ ખરો? અને વળી પાછો એ અનંત હોવો જોઈએ. એટલે કે જે તમે આનંદ તમે મેળવો છો, તમારે 1000 રૂપિયાનો ચેક આવ્યો આજે, તો અમે નાના હતા ત્યારે 10 રૂપિયા કે 20 રૂપિયા વાપરવા મળે તો બહુ આનંદ થઈ જતો. પછી એ 1000 રૂપિયામાં થયું, પછી એ લાખ રૂપિયા એ આનંદ છે એમાં ગયો. હવે 1 કરોડનો ચેક આવે તો આનંદ આવે, અને એ પાછો થોડોક સમય રહે આનંદ, અને વળી પાછો એ પૂરો થઈ જાય. કારણ કે એ ચેક તો આવી ગયો ને પછી તમે પછી બિઝી થઈ ગયા ને પછી બેંક બેલેન્સ છે. હવે બેંકની ચોપડી જુઓ તો ઘણાને મજા આવે કે આપણે કે બેંકની ચોપડી, એમ કે જે ચોપડી વાંચતા હોય જો કે આ બધું. તો વાત એ છે કે અખંડ અનંત નિરાલંબ આનંદ એનું કોઈ પેલું ખરું? પછી બીજી વાત એ છે કે માણસ માત્ર, અને તમે હો, હું હોઉં કે ગમે તે માણસ માત્રના મનમાં એક એવી વૃત્તિ રહે છે કે જ્યાં કોઈ પણ થોડુંક પણ એ દુઃખ જોવે ને તો પોતાનાથી ભલે થાય કે ન થાય, અને આમાં હું XYZ ની વાત નથી કરતો, એને માટે તમારે કોઈ મહાપુરુષ થવાની જરૂર નથી. માનવ માત્રના મનમાં એક એવી વૃત્તિ રહે છે જ્યાં પણ એ દુઃખ જોવે, થોડીક મારાથી થાય તો કંઈક મદદ કરું, મારાથી થાય તો થોડીક મદદ કરું, કંઈક એને માટે હું સહાયરૂપ થાવ. અને એને માટે આ જે વૃત્તિ છે એ માનવ માત્રની અંદર આ વૃત્તિ છે. તો આપણાથી અહીંયા આગળ મેં પોતે આ વિચાર કર્યો જ્યારે, કારણ કે આ અંતિમનો વિચાર છે એ જો છે ને કે બહુ શરૂઆતમાં કરી લઈએ ને તો બહુ સારું પડે છે. આમાં એવું છે, તમે અંતિમનો વિચાર અંતિમમાં જો કરવા બેસો તો પછી એટલે જો બહુ શરૂઆતથી જ પહેલેથી જ અંતિમનો વિચાર છેલ્લો જ કરી લો છો તો નથિંગ લાઈક ઇટ. કારણ કે પછી યુ કેન બી યુઝ સોર્ટ ઓફ રિલેક્સ્ડ. કારણ કે પછી એનાથી આગળ જો મળે જો તો પછી તરત તો તમે અંતિમનો વિચાર કર્યો નથી. અને એટલા માટે જ મેં આગળ એ શબ્દ વાપર્યો કે એ એક સંશોધન છે, એ એક વિચારની પ્રક્રિયા છે. આપણા પેલાની અંદર પણ એ શબ્દો આવે છે કે શ્રવણ, મનન અને પછી નિધિધ્યાસન. એટલે એને એ તમારા અણુની અંદર આ આખી વાત છે ઉતરવી જોઈએ. તો એ વાત કે એ જીવ માત્ર, પ્રાણી માત્રની સેવા કેવી રીતે થાય? સામાન્ય રીતે શું છે કે સેવા કરવાની વાત આવે કે સારું કરવાની વાત આવે ત્યારે એમ આપણી એમ મેન્ટાલિટી કે ભાઈ એ તો આપણું તે એમાં 10% 20% તો હોય જ ને એમ આપણા, કે તો પછી સેવાની વાત બરાબર છે એમ.
એટલે પછી સાવ એમ કે સેવા એમ એ વાત ન કરાય. આવું પણ મને કે બધા જે મિત્રો છે એવું કહેતા એમ કે સેવા કરવાની વાત એટલે બરાબર છે કે સેવા બધી કરવી આપણે, પણ પહેલાં આપણે પછી ઘરનું કરવાનું હોય એમ, બરાબર, ઘરનું કરીને પછી સેવા કરાય એમ કે. એટલે બધી વાત એ બધી સાચી છે, પણ મારું કહેવાનું એ છે કે આ એક જે છે એ પણ માણસના મનની અંદર પછી વૃત્તિ હોય છે. અને બીજી એક વાત, આ હું જે અત્યારે વાત કરી રહ્યો છું એ માનવ અંતઃકરણની ઝંખનાની વાત કરી રહ્યો છું. જ્યારે તમે આ પૃથ્વી ઉપર આવો ત્યારે તમને આ બધા ભાવ સ્પંદનો થાય છે. તો એના પછીની આ વાત એ કે આ બ્રહ્માંડ, વિશ્વ, એની સંરચના, હમણાં મેં જે તમને સ્લાઇડ્સ બતાવી અથવા તો મેં જે તમને અમુક ચિત્રો બતાવ્યા, તો આ બ્રહ્માંડ એની સંરચના શું હશે? આખું એ બ્રહ્માંડ એક નિયમ પ્રમાણે ચાલે છે. સૂરજ રોજ સવારે હાજર થાય છે, ચંદ્ર એની જે એક પ્રક્રિયા છે એ પ્રમાણે એનો ઉદય અસ્ત એ એના ક્રમ પ્રમાણે ચાલે છે. તારાઓ, નક્ષત્રો, તારામંડળો, બ્રહ્માંડની અંદરની ઘટના માત્ર, આ છોડ એનું બીજ વાવો, એ બીજમાંથી એનું ઉત્પત્તિ થાય, કેટલી અદ્ભુત પ્રક્રિયાઓ છે. એક બીજમાંથી, એક કોષની અંદરથી સર્જન, એક કોષની અંદરથી માનવનું સર્જન. તો આ કેવી અદ્ભુત પ્રક્રિયાઓ છે. તો આ બ્રહ્માંડ, આ વિશ્વ, એની સંરચના શું, એના મૂળભૂત નિયમો શું હશે? કેવી રીતે આ બ્રહ્માંડ કામ કરે છે? કેવા આ જે કોષ છે બધા, કે બાયોલોજી એક બાજુએ, કે બીજી બાજુએ કોસ્મોલોજી, કે ત્રીજી બાજુએ એટોમિક સાયન્સ, કે બીજી બાજુએ જોવા જાવ તો યુસી એટલે વિજ્ઞાનોનો પણ પાર નથી જેટલો તમે વિચાર કરો. પણ આ બધી આખી સમગ્ર સૃષ્ટિના પાયામાં કોઈ નિયમ ખરો? આજે અમારે ટાટા ઇન્સ્ટિટ્યૂટની અંદર અમે બેઠા બેઠા શું કરીએ છીએ, તો એ કે આ બ્રહ્માંડને લગતો મૂળભૂત નિયમ શું? હવે આ કરવા માટે મને કોઈ એમ કે તમને એમ કે આ તો એમ કે પગાર મળે ને, એમ આપણે ગુજરાતી મિત્રો હોય તો એમ કે તમને તો પગાર મળે ને, એમ કે આ પગાર તો એટલે એના કરતાં કંઈક પોતાનું કરો ને એમ. એટલે હું એમને એમ કહું કે ભાઈ હું આ બધું બ્રહ્માંડ ને તારા ને આકાશ ને આ બધી વાત કરું ને, ઉપરથી મને જો કોઈ એ બધું કરવા માટે કંઈક મારું કામ થતું હોય ને એટલું મને જો કોઈ આપતું, હું તો એમ માનું છું કે હકીકતમાં તો મારે કોઈને પૈસા આપવા જોઈએ. કે અહીંયા હું રોટલા ખાઉં છું, બધું આ બધું સમાજની સેવાઓનો બધો ઉપયોગ કરું છું, અને છતાંય મને મારી રીતે વિચારવાની બધી છૂટ આપો છો. એક વખત મને યાદ આવી જાય છે કે બહુ વર્ષો પહેલાં જતો હતા, એટલે બસ, લક્ઝરી બસ શરૂ થયેલી, લક્ઝરી કોચ ભાવનગરની અંદર. એટલે મારી બાજુમાં એક સજ્જન આવીને બેઠા, અને આપણા ટિપિકલ બિઝનેસ વેપારી, એટલે મને કે સ્વાભાવિક બે વ્યક્તિઓ મળે આપણામાં, એટલે શું કરો છો? એટલે મને કે શું કરો છો? એટલે એ વખતે હું અમેરિકાથી 2-3 વર્ષ પછી આવેલો, એટલે બહુ ઉત્સાહ અને આમ, એટલે એ રીતે એમ કે સંશોધન અને આકાશના તારા અને એનું બધું એમ કે એનું બધું શોધવાનું ને એના નિયમ શું છે, કેવી રીતે કામ કરે છે. મને કે એ બધું બરાબર છે, પણ કરવાનું શું તમારે? મને કે આકાશના તારા ને એ બધું બરાબર છે, પણ એટલે પછી તોય મારો ઉત્સાહ પર હજુ ઓસર્યો નહીં પાછો. હજી મને કહે હજી કંઈ બહુ ટ્યુબલાઇટ આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં, કે મગજમાં કંઈ ટ્યુબલાઇટ થઈ નહીં. એટલે મેં કીધું કરવાનું એટલે એના નિયમ શું, અને પછી એ શોધીએ તો પછી આવું થાય, એમાંથી આપણને આ બધી ખબર પડે કે એના નિયમો, તો એમાંથી શક્તિ, પરમાણુ શક્તિ અથવા તો બીજું બધું એમ કે આપણને એમાંથી પછી એના, તો પછી થોડીક વાર પછી મને કે આ બધું તમને કરવાના પૈસા કોણ આપે છે? મને કે આ બધું કરવાના એમ કે આ તમને કે, એટલે ત્યાર પછી મેં કીધું કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું આવી રીતે, ભાઈ સાહેબ મને કે સીધી વાત કરો ને, નોકરી કરું છું. ટૂંકી વાત કરો ને, હું તમને પૂછું છું તમે શું કરો છો? તમે આ લાંબુ બધું કે નોકરી કરું છું, સીધી વાત કરો. પછી મેં કીધું હા એ વાત સાચી, કરું છું તો નોકરી. એટલે એટલી વાત કરી પછી મને કે તમને સલાહ આપું કે, એટલે સલાહ તો સ્વાભાવિક રીતે આપણે બધા
અંદર એટલે મને કે હું તમને સલાહ આપું કે સાંજના ટાઈમે છે ને કે આ બધું તમે આ બધી તારા ને બધી ખગોળ ને બધી વાત કરો છો ને, મને કે થોડું થોડું જ્યોતિષનું કરતા જાઓ. મને કે સાંજે આમ તો તમને બધી ખબર જ હોય એટલે સાંજના ટાઈમે 2 કલાક રાખવું મને કે, એટલે બીજું કાંઈ નહીં, આપણે થોડું મને કે આવક તો જોઈએ ને એમ. મેં કીધું વાત. પછી હું ટાઢો પડ્યો છેવટે એ વખતે, એટલે મને અક્કલ થોડી. પણ મારું કહેવાનું મુદ્દો એ છે કે બ્રહ્માંડની આ રચના અને છેવટે બીજી બાજુ એ જોવા જઈએ તો તમે જે છેલ્લી વાત આજે મારી મેં જે આ જન્મ મૃત્યુ જરા પછી અખંડ નિરાલંબ આનંદની પ્રાપ્તિ, પછી જીવ માત્ર પ્રાણી માત્રની સર્વોત્કૃષ્ટ સેવા, પછી બ્રહ્માંડની રચના, અને એમાં છેલ્લો મુદ્દો કે તમે અનેક તત્વજ્ઞાનીઓ, અનેક ગ્રંથો, શાસ્ત્રો, તો હવે એવું માનીએ કે આજે આપણે એસપી જૈનમાં અને આજે ભવન્સમાં એમ બેઠા એટલે ડાયામાં ડાયા આપણે, હોશિયારમાં હોશિયાર આપણે, અને વિજ્ઞાનમાં પણ આપણે, એમ કે સૌ બસ આગળ વધેલા આપણે. તો આજના આ તબક્કે 2010ના ઓગસ્ટની 1લી તારીખે આપણે અહીંયા બેઠેલા એટલે આપણે ડાયામાં ડાયા, અને સૌથી આખા હિસ્ટ્રીની અંદર વી આર ધ ટોપ મોસ્ટ, એવું જો આપણે માનતા હોઈએ તો કદાચ એ સાચું ન પણ હોય. એટલે ઇતિહાસ જે છે એ પણ જોવો, વિચારવો અને ઇતિહાસમાંથી શીખવું, તો એ અત્યંત અગત્યનું છે. તો એમાં એ જે આ વાત કરી કે જે અનેક જે અદ્ભુત વાતો છે ઇતિહાસની અંદર, એટલે ઇતિહાસ હું એટલે એવા ઇતિહાસની વાત નથી કરતો કે જે ઇતિહાસ એમ કે આ 2 રાજા આવ્યા ને એમ કે એણે આ લડાઈ કરીને આ, પણ જે તત્વજ્ઞાનની જે વાત છે આખી તે, તો એ બધી એક કાલ્પનિક જ વાત છે એવી માની લેવાની જરૂર નથી. તો જે ફિલોસોફર્સ મોટા મોટા થઈ ગયા આપણા દેશમાં કે અન્યત્ર, તો એ લોકોને શું કહેવાનું છે ને એ જે વાત છે એનો સાર એ પણ એનું કેમ. તો આ બધાનો વિચાર કરતાં મારા મનની અંદર જે આ બધું એક સાથે થાય એવું કંઈ ખરું? મારો પોતાનો પ્રશ્ન આ હતો કે આ બધી જે મેં તમને વાત કરી, દુઃખ માત્રની નિવૃત્તિ, સેવા, પછી બ્રહ્માંડની સંરચના અને પછી આનંદની પ્રાપ્તિ, દુઃખોની નિવૃત્તિ, આ બધું એક સાથે થઈ જાય. કારણ કે બધું જુદું જુદું કરવા બેસો તો એનો કોઈ પાર આવવાનો નથી. એટલે પછી કરવું શું? બરાબર, આ મારે માટે બહુ મોટો પ્રશ્ન હતો કે તો પછી કરવું શું જીવનની અંદર? ગમે તે કંઈ કરવાનો વિચાર આવે તો નકામું છે. એડવોકેટ થઈ જવું તો એમાં શું? બેંકમાં પ્રોબેશનરી ઓફિસર, હમણાં જો શ્રીકાંત સાહેબને વાત કરતો હતો કે અમે જ્યારે વિદ્યાર્થી હતા બધા એવું કહેતા કે ભણવામાં હોશિયાર ઓફિસર થઈ જાઓ, અત્યારે હવે એમ કે MBA થઈ જાઓ. તો કરવું શું? તો આ પ્રશ્ન જ્યારે આવે કે જેની અંદર આ બધી સિદ્ધિ થાય, અને નહીં તો જીવનનો અર્થ શું છે? નહીં તો જીવનનો અર્થ શું છે? બેંક બેલેન્સ કરી લીધું, બંગલો કરી લીધો, અને વેપાર ચાલે છે, ધંધો ચાલે છે, ગાડીઓ દોડે છે, એક હતી બીજી હતી. હવે એટલે આ બહુ જ ક્લિયરલી મારા મનમાં આ સ્પષ્ટતા થઈ કે ભાઈ આ બધું તો કંઈ ઠીક છે, હવે બરાબર છે, એમ કે આ બધા રમકડા છે, એમ કે એટલે એ બધું આ ચાલે છે. તો એમાં મને પોતાને જે વાત, એટલે મારે જે અંતિમ વાત જ જો કરવાની હોય તો હું પોતે એક જ વાત કરું કે મને પોતાને એમાં એવું લાગ્યું કે આપણું જે કરવાનું જો કામ હોય તો એક જ કરવાનું કામ છે. અને એટલે જે અંતિમ કે શરૂઆતનું કે પહેલું કે છેલ્લું એ એક જ વસ્તુ બની જાય કે આપણું જે અંતઃકરણ છે, અને એની વ્યાખ્યા અત્યારે હું કરવા નહીં બેસું કારણ કે સમય આપણી પાસે ઓછો છે. આપણું જે અંતઃકરણ છે, આપણું જે મન છે, એને પરિપૂર્ણ રીતે શુદ્ધ કરવું જોઈએ. એને પરિપૂર્ણ રીતે સૂક્ષ્મ કરવું જોઈએ. અને એ અંતઃકરણ જે છે આપણું, એને પરિપૂર્ણ રીતે સ્થિર કરવું જોઈએ. શુદ્ધિ, સૂક્ષ્મતા અને સ્થિરતા, આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી અગત્યની વાત જો જીવનમાં કરવાની હોય માણસ માત્રે, જો એ તમે ન કરો તો મારી દ્રષ્ટિએ આજે અંતિમ વાત, એટલે જ હું વારે વારે કીધા કરું છું કે સામાન્ય કોઈ પ્રવચનમાં હું આવી છૂટ ન લઈ શકું.
આવી ઓથેન્ટિક રીતે મને જે લાગે છે બોલવાની. અહીંયા તો શું છે કે કોઈને મારી વાત સાચી ન લાગે તો તે એ કહેવાનો છે કે ઠીક છે, એ ભાઈને જે તુક્કા આવ્યા એ બોલ્યા હશે, બરાબર. પણ બીજી બાજુએ જો કોઈને સાચું લાગે તો મજા આવે ને એ પરસ્પર એક સંવાદનો આનંદ મળે. તો જો આ કામ થાય, અંતિમ કે શરૂઆતનું કે પહેલું કે છેલ્લું જે કહેવાનું, આ જો કામ થાય જીવનની અંદર તો કંઈક કામ થયું. અને જો આ કામ ન થયું તો મારી દ્રષ્ટિએ કોઈ જ કામ ગમે તેટલા તમે કહેવાતા કોટ અનકોટ સિદ્ધિઓ મેળવો કે ન મેળવો, એનો મારી દ્રષ્ટિએ કોઈ જ અર્થ રહેતો નથી. અને એ તો તમને તમારા પોતાના મનમાંથી લાગવું જોઈએ. તમને પોતાને જે રસ હોય તો એ તમે કરો, તો એમાં કંઈ તો આ સ્વતંત્રતા છે, ડેમોક્રેસી છે ભારત દેશની અંદર. અને તમારું જીવન તમારે કેમ ઘડવું ને કેમ વાપરવું એ તમારા હાથની વાત છે. પણ મને જો પૂછવામાં આવે તો હું કહું કે આ અંતઃકરણની જો શુદ્ધિ, સૂક્ષ્મતા અને સ્થિરતા, આ જો કામ થાય તો સર્વોત્કૃષ્ટ સેવા પણ એમાંથી થશે, પછી દુઃખોની નિવૃત્તિ પણ એમાંથી થશે, અખંડ અનંત નિરાલમ આનંદની જે મેં વાત કરી એ પણ એમાંથી મળશે, અને આ બ્રહ્માંડની સંરચના એનો પણ જે છે પેલું એ એમાંથી મળશે. અને મારી દ્રષ્ટિએ ઘણીવાર આપણે આ વાત જો ન સમજતા હોઈએ તો અનેકવિધ દુઃખોના ભોગ બનતા હોઈએ છીએ. આજે સુખ મેળવવાના શા રસ્તા મુંબઈ શહેરમાં? તો શનિ રવિ હોય, રજા હોય, બહાર જમવા જઈએ ને રેસ્ટોરન્ટમાં જઈએ. અને આજે તો હવે એમ કે એટલે સુખ મેળવવાના રસ્તા શા, આનંદ મેળવવાના રસ્તા શા? બિયરની બોટલ મંગાવો, દારૂ મંગાવો, કે પછી મુક્ત જીવન જીવો અને અમે તો બસ એકદમ મસ્તીથી જીવીએ છીએ એવું તમે કહો, માનો કે. તો એ તમે ગમે તે કહો, પણ ચાલો એમાંથી જો તમારું કામ થઈ જવાનું હોય તો મને કંઈ જ વાંધો નથી. ચાલો બિયર છે એનું એક ટીપડું ભરો અને એની અંદર બેસો તમે આખો દિવસ, તોય વાંધો નથી. ચાલો જો એમાંથી તમારું કામ થવાનું હોય તો. પૈસા તો એની અંદરથી માનો કે તમારું કામ થવાનું હોય તો બરાબર છે. મુકેશ અંબાણી જ શું કામ? આપણે એથી પણ આગળનો શું કામ વિચાર ના કરવો? તો કરીએ. પણ જો તમારું લોજિકલ માઇન્ડ હોય અને શાર્પ માઇન્ડ હોય તો તમે કદાચ જોઈ શકશો કે એ તમે એડ ઓન કરતા જાઓ તો છેવટે એની અંદર કોઈ ફાઇનલ જેને રિડેમ્પશન કહેવાય. અને બહુ સ્વાભાવિક જોઈ શકાય એવી વાત છે. આપણને વિચાર કરવાનો સમય નથી હોતો, મેં જે કહ્યું એ પ્રમાણે. એટલે આ આખી જે વાત છે એ બધું જેમ કહીએ તો મને એવું લાગે કે જો કરવાનું જો કોઈ કામ હોય તો આ એક જ કામ છે. અને મારી વાત છે એને જો હું એક સમાપન ભણી જો લઈ જાઉં તો આ આટલું કહેવાનો મેં એમ કે આજે અહીંયા આટલી મુક્ત રીતે અથવા તો નિખાલસ રીતે મેં આટલી વાત કરવાનો એક સાહસ તો કદાચ હું નામ ન આપું, કારણ કે મારે માટે એ સાહસ નથી. મારા માટે એ સહજ રીતે હું વાત એક ફેમિલી એટમોસ્ફિયરની અંદર, પણ છતાંય તે આટલી વાત કરવાનું મેં એક જે પેલું જે મને એક ઇન્સ્પિરેશન અથવા તો જે મને એ ઈચ્છા થઈ છે એનું મુખ્ય કારણ એ છે કે મેં આજે હું જે જોઉં છું, અમે અમુક 10 વર્ષ પહેલાં યુરોપમાં ગયા હતા. એટલે એમાં એક રિસર્ચ કોલાબોરેશન હતું, આવું કંઈક બન્યા કરતું હોય. એટલે એક બીજા સાયન્ટિસ્ટ હતા, એણે ઇન્વાઇટ કર્યા હતા અને એમની યુનિવર્સિટીમાં અમારું બધું રિસર્ચનું બધું ચાલતું હતું. પણ એક દિવસ સાંજે ફ્રાઈડે ઇવનિંગ મને કહે કે આઈ વુડ લાઈક ટુ ટેક યુ ટુ ડાઉનટાઉન. તને હું ડાઉનટાઉન યુરોપ જે હતું, હું કંઈ નામ નહીં આપું અત્યારે એ દેશનું કે શહેરનું કે કોઈ પણ, પણ એ કહે કે ડાઉનટાઉનમાં તમને લઈએ કે આઈ વોન્ટ યુ ટુ સી વોટ હેપન્સ ધેર. જે મારા મિત્ર હતા, વિજ્ઞાની મિત્ર, અમે ત્યાં ગયા
અને ઇટ વોઝ એબ્સોલ્યુટલી ટોળા છોકરાઓના, યંગ જનરેશન, આખું એ ધ યંગ જનરેશન, છોકરાઓ, છોકરીઓ અને યંગ પીપલ, અને ઇવન ઘણા મોટી ઉંમરના પણ. અને આ બધા જ, અને બધા એટલે બધા જ, એમ કોઈ શંકા એમાં કોઈ, એક હાથમાં સિગરેટ અને બીજા હાથમાં બિયરની બોટલ. આ એટલે આ હું કોઈ કલ્પનાની વાત નથી કરતો, આ કોઈ શંકા કોઈ પેલી, એટલે જે મેં જોયું મારી નજરે, અને ગાતા જાય ને રાડો પાડતા જાય કે એકબીજા સાથે મોજ, બધી સારી વાત છે, ઇટ ઇઝ ઓલ વેરી ગુડ, તમે જ્યાં સુધી મજા કરતા હો. પણ એ જે એની અંદર પછી મેં જોયું વળી પાછા ક્યાંક ઝઘડા ચાલતા હોય, કોઈ જગ્યાએ મારામારી ચાલતી હોય, કોઈ જગ્યાએ મુક્ત રીતે જેમ ફાવે એમ બોલવાનું કે વર્તન કે વાણી કે વિચાર. અને આવું એક નાનકડી જગ્યામાં નહીં, અમે ફર્યા આખા એ ડાઉનટાઉનની અંદર ફર્યા, અને કે ફ્રાઈડે, એવરી ફ્રાઈડે ઇવનિંગ, મેં કીધું આ કંઈ મેળો છે કે કંઈ એમ કે બધા ભેગા થયા છે કે કંઈ કોઈ વિશેષ પ્રસંગ છે? કે નહીં, એમ કે વીકેન્ડ હોય એટલે વી હેવ ટુ સેલિબ્રેટ, વીકેન્ડ હેઝ ટુ બી સેલિબ્રેટેડ લાઈક ધીસ. અને પછી આખો શનિવાર આરામ કરવાનો ને પછી. એટલે જોવાની વાત એ છે કે મુખ્ય તો આમાં પણ છેવટે હેતુ શું? આનંદ મેળવવો, કે કંઈક વી આર એન્જોઈંગ અવર સેલ્સ. બધાની ભાવના તો એ જ હોય છે કે વી વોન્ટ ટુ એન્જોય અવર સેલ્સ, અને અમને અમારે કંઈક એક આનંદ માણવો છે, અમારે એક જેને કહેવાય ને કે બસ અમે કંઈક રિલેક્સ થયા, એક શબ્દ બીજો એ છે. તો હવે હું એ જોઉં છું કે આપણા દેશની અંદર પણ એક પેલી જે છે પ્રક્રિયા એ પ્રકારની, આજે આ વેસ્ટર્નાઇઝડ જે છે ત્યાંના લોકો આપણું સારું લેતા જઈએ છે, ત્યાંનું જે પેલું જે છે લોઅર એલિમેન્ટ એ બધો અહીંયા આપણે ફેશન તરીકે. પણ વળી પાછું મારી વાતને બીજા પેલા ઉપર લઈ જાઉં તો સંસ્કૃતના એક બહુ જ વયોવૃદ્ધ વિદ્વાન, એટલે એમના પાસે અત્યારે મેં જે તમને કેમ આ યુરોપની વાત કરી, મેં એમના પાસે એવી વાત કરી એક વખત કે અરે એમ કે આ બધા આપણા પરંપરા આપણી ને આપણા શાસ્ત્રો ને એ બધાનું શું થશે? એમ કે કારણ કે હું બધું વાંચવાનો, ખૂબ જ વાંચવાનો મને શોખ, અને ખાલી વિજ્ઞાન જ વાંચ્યું એટલું જ નહીં, પણ આપણા શાસ્ત્રો, આપણું વેદાંત, આપણી પરંપરા, ભક્તિ સંપ્રદાય, પછી જ્ઞાન સંપ્રદાય, વેદાંત, આ બધું કે કારણ કે એ તો બ્રહ્માંડ તો બધે છવાયેલું છે, બધે વિસ્તરેલું છે, બધે એની અંદર, તો એ બધાનો સમન્વય કરવાનો છે છેવટે તો, અને એક સમગ્ર દ્રષ્ટિએ એને આપણે શીખવાનું છે. તો એ વસ્તુ કરવાને માટે તો શું કરવું? તો એમને મેં વાત કરી કે અરે કોઈ શાસ્ત્રો વાંચતું નથી, સંસ્કૃતમાં કેટલું પડ્યું છે, ફલાણા પુસ્તકોની અંદર કેટલું પેલું છે, એનું કંઈ હવે કેમ થશે ને આ બધું પેલું. એટલે એ રીતે જે આપણી ભાષાની અંદર કકળાટ જેને કહેવાય એ મેં શરૂ કર્યો એમના પાસે. તો એમણે મને એ કહ્યું કે ભાઈ તું શાંતિ રાખ, મને કે જો હું તને સમજાવું. એ કે બે વસ્તુ છે. એક વસ્તુ એવી છે કે જે ચેન્જ નથી થતી, અનચેન્જિંગ, જે નિત્ય, આપણી ભાષાની અંદર એને માટે નિત્ય એવો શબ્દ છે. અને બીજો શબ્દ છે એ પરિવર્તનશીલ એ શબ્દ છે. એટલે જે તત્વ છે, એમણે મને એ સમજાયું કે જે તત્વ છે એ કે મને કે મેં જ્યારે આ કહ્યું ત્યારે કે આ તો એક અગ્નિ ઉપર ઢંકાયેલી રાખ જેવી વાત છે. વળી એક હવાનો એક પ્રવાહ આવશે, એક ઝપાટો આવશે ને રાખ ઉડી જશે ને અગ્નિ પ્રજ્વલિત થઈ જશે. એટલે તું એમ માને છો કે આમ થઈ ગયું ને આમ થઈ ગયું ને સમાજમાં આમ થઈ ગયું, શાસ્ત્રો કોઈ જોતું નથી, જ્ઞાનની વાત કોઈ વિચારતું નથી. એટલે મેં આ પહેલાં હું જેટલા લોકોને મળ્યો હતો તે બધા એવું કે હા એમ કે કંઈક કરવું જોઈએ ને અરે રે શું દશા થઈ છે સમાજની ને એ બધા મોટાભાગના બધા એવું જ કહેનારા મને મળ્યા હતા. પણ આમણે મને એવું કહ્યું કે આ તારી ચિંતાની વાત નથી, તું તારું કામ કર, તારે આખી દુનિયાની એ ચિંતા કરવાની જરૂર નથી, તું તારું કામ કર. અને આ જે છે સૃષ્ટિ જે છે એના પાયામાં એક નિયમ, સનાતન નિયમ રહેલો છે, એ એનું કામ કરશે. એટલે જો છેવટની વાત હોય તો એ જ કે આ જે અંતઃકરણની શુદ્ધિ, સૂક્ષ્મતા અને સ્થિરતા, એ જે વસ્તુ છે
એ જે કરવાની હોય તો એ વસ્તુને આપણે કરીએ. અને એ કેમ થાય એની સાથે આ વાત મારી પૂરી કરું. તો એને માટે કંઈ એવું નથી કે ધર્મ પણ એ એક શબ્દ જ છે, આધ્યાત્મ એ પણ એક શબ્દ જ છે. ખરેખર તો તમે તમારું કામ જે કંઈ કરતા હો એની અંદર જો તમારી દ્રષ્ટિ આ હોય, તમારી સ્પષ્ટતા આ હોય કે મારા જીવનનો હેતુ આ છે, કે મારા અંતઃકરણની આ કામથી શુદ્ધિ થાય છે. આજે હું આ વિજ્ઞાન કરું છું તો સાયન્ટિફિક અમેરિકને મારો લેખ છાપ્યો તો સારી વાત છે, ન છાપ્યો તોય તે કંઈ ફેર પડવાનો નથી મને. એમાં કંઈ સાયન્ટિફિક અમેરિકને મારો લેખ છાપ્યો એટલે બરાબર છે. આપણા દેશમાં જે ગુલામીની મનોદશા છે એને કારણે અમેરિકાનું સાયન્ટિફિક અમેરિકન કવર સ્ટોરી કરે તો અહીંયા લોકોને જરા એમ લાગે કે ના ના આમાં કંઈક હશે આ માણસમાં, અને નહીં તો નકામો એમ પણ ખરું પાછું. એટલે એ જો ન હોય તો એમ કે કંઈ નહીં હોય, ઠીક છે ભલે વાત કરે. એટલે આ જે મનોદશા છે એ તો આપણી ગુલામીની મનોદશા છે. આજે આઝાદી ભલે 60 વર્ષ થયા આઝાદીને, પણ માનસિક રીતે ખૂબ ગુલામી હજુ આપણા દેશમાં અને એ પહેલાંમાં ભરી છે. પણ એ દ્રષ્ટિથી જો તમે તમારું કામ કરતા હો કે મારા અંતઃકરણની આમાં શુદ્ધિ થાય છે, આ કામ કરું છું એમાં સૂક્ષ્મતા થાય છે, કંઈક મને નવું સમજાય છે, રોજ કંઈ હું નવું સમજું છું. જો હું મારો જે ધંધો કરતો હોઉં કે બિઝનેસ કરતો, વેપાર કરતો હોઉં તો કંઈ અંતઃકરણની શુદ્ધિ થાય એવું કામ થયું, એમાં કંઈ સૂક્ષ્મતા થઈ, અને પછી મારું અંતઃકરણ આમ તેમ ભાગદોડ કરે છે કે પછી એની સ્થિરતા છે એ વધારે કંઈ સધાતી જાય છે. એટલે કર્મ માત્ર જે છે એની અંદરથી આ એક આખી વસ્તુ છે એ મળે છે. એટલે મેં આ રીતે થોડી નિખાલસ રીતે વાત કરવાની તક લીધી છે તમારા સમક્ષ. અને એ આ બ્રહ્માંડ જે છે એ જો એ રીતે તમે જોતા જાઓ તો એ બ્રહ્માંડની અંદરનો જે આનંદ છે એના સાથે પણ તમારું ટ્યુનિંગ, કારણ કે પેલું ક્લાસિકલ મ્યુઝિકનું કોન્સર્ટ શરૂ થાય તો પછી પહેલાં કેટલું બધું ટ્યુનિંગ એ લોકો એમના બધા વાદ્યોનું કરતા હોય છે. તો એવી રીતે આપણે પણ જો એ જલસો જમાવવો હોય, જેને આપણે કહીએ છીએ જીવનનો, તો આપણું જે વાદ્ય છે, જે શરીર છે, આપણું મન છે, એનું જે વાદ્ય છે એનું ટ્યુનિંગ એ પહેલાં કરવું પડશે. એ ટ્યુનિંગ કર્યા વગર તમે એમને નીકળી પડશો કે હું તો બસ ગાઈ નાખીશ તો એમાંથી પછી જે સંગીત નીકળે અને જે પેલું સંગીત હોય એનો જે ભેદ હોય એટલું જ એક પ્રકારનું જીવન અને બીજા પ્રકારનું જીવન એમાં તફાવત આવી જાય છે. ફરી આપ સૌનો આ તક માટે ખૂબ ખૂબ આભાર અને